ડીસામાં અંગત અદાવતમાં થારમાં આગ લગાવી હોવાની ઘટના. વિજય વાઘેલા નામના યુવક પર હુમલો કરી અને થારમાં આગ લગાવી દેવામાં આવી. રાહુલ ઠાકોર અને તેના સાથીદારો પર આ આરોપ લાગ્યો છે. ગાડીમાં રહેલ રોકડ, મોબાઈલ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. તો બીજી તરફ પોલીસે પણ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં થાર ગાડીમાં આગ લગાવી દીધી હોવાની ઘટના ડીસામાં બની છે. વિજય વાઘેલા નામના યુવક ઉપર હુમલો કરી અને થારમાં આગ લગાવવાનો આરોપ લાગ્યો છે. તો બીજી તરફ રાહુલ ઠાકોર અને તેના સાથીદારો પર પણ આરોપ લાગ્યો છે. ગાડીમાં રહેલ રોકડ અને મોબાઈલ સહિતનો જે સામાન હતો તે પણ બળીને ખાખ થઈ ગયો છે. થાર ગાડીમાં આગ લગાવી દીધી હોવાની ઘટના. અંગત અદાવતમાં આ કારમાં આગ લગાવવામાં આવી હોવાની ઘટના ડીસામાં સામે આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત આપણી સાથે ફોન લાઈન પર છે. વસંત, કારમાં આગ લગાવવાની ઘટના જે બની છે, શું વિગતો? ડીસામાં અંગત અદાવતમાં થાર જે ગાડી છે તેને આગ લગાવવામાં આવી છે. 3 દિવસ અગાઉ આગ લાગી હતી ગાડીમાં, પરંતુ હાલ જે ગાડીના ચાલક છે તેને વિજય વાઘેલા નામનો જે યુવક છે તેને રાહુલ ઠાકોર સહિત 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. મહત્વની વાત છે કે જે રીતે ડીસાના ચંદ્રલોક રોડ ઉપર આ ઠાર ગાડી લઈને જે વ્યક્તિ છે તે ઉભો હતો, તે દરમિયાન રાહુલ ઠાકોર અને તેના સાથીદારો આવી અને હુમલો કરી ગાડીને આગ લગાવી હતી. જોકે ગાડીમાં આગ લાગતા મોબાઈલ સહિત રોકડ રકમ પણ બળીને ખાખ થઈ છે. હાલ તો યુવકની ફરિયાદના આધારે ડીસા પોલીસે હાલ તપાસ પણ હાથ ધરી છે. ચોક્કસથી વસંત, માહિતી બદલ આભાર.